ખબર છે, આપણી આસપાસ રોજ એવા કેટલાય કમ્પ્યુટર્સ છે જે આપણને દેખાતા પણ નથી. એ આપણા ફોનમાં છે, આપણી કારમાં છે, અરે રસોડાના સાધનોમાં પણ છે. આ જ તો છે એમ્બેડેડ સિસ્ટમ્સની દુનિયા. તો આજે આપણે આ નાની પણ ખૂબ જ શક્તિશાળી ટેકનોલોજી સાથે જોડાયેલી કેટલીક સૌથી મોટી ગેરસમજોને દૂર કરવાના છીએ. તો આ સમજૂતી માટે આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો એ સમજીશું કે આ સિસ્ટમ્સ ખરેખર છે શું. પછી એની અંદર ઝાંખીને જોઈશું. એના ડિઝાઇનના સિદ્ધાંતો કેમ અલગ છે એ જાણીશું. અને છેલ્લે જોઈશું કે એ આપણી આસપાસ ક્યાં છુપાયેલી છે. ચાલો શરૂ કરીએ. સારું, તો ચાલો શરૂઆત કરીએ સૌથી મૂળભૂત સવાલથી. આ એમ્બેડેડ સિસ્ટમ્સ અને આપણા સામાન્ય કમ્પ્યુટરમાં આખરે ફરક શું છે? તો પહેલો સવાલ, શું લેપટોપ જેવું એક સામાન્ય કમ્પ્યુટર અને એક એમ્બેડેડ સિસ્ટમ બંને એક જ વસ્તુ છે? શું લાગે છે, સાચું કે ખોટું? ના, આ વાત તદ્દન ખોટી છે. અને આ જ સૌથી મોટો તફાવત છે. જુઓ, આપણું કમ્પ્યુટર તો હજારો અલગ અલગ કામ કરી શકે છે, પણ એમ્બેડેડ સિસ્ટમ્સ એકદમ કોઈ એક્સપર્ટની જેમ હોય છે. એને ફક્ત એક અને માત્ર એક જ ચોક્કસ કામ કરવા માટે બનાવવામાં આવી છે, અને એ કામ એ ખૂબ જ સારી રીતે કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો એની વ્યાખ્યા કંઈક આવી છે. એ એક નાનું સ્પેશિયલ કમ્પ્યુટર છે જે કોઈ મોટા મશીનની અંદર છુપાયેલું હોય છે, અને એનું ધ્યાન ફક્ત એક જ કામ પર હોય છે. દાખલા તરીકે, વોશિંગ મશીનની અંદરનું કમ્પ્યુટર જે ફક્ત કપડાં ધોવાનું ચક્ર સંભાળે છે. ઓકે, તો હવે આપણને ખબર પડી ગઈ કે આ છે શું. તો ચાલો હવે કેટલીક સામાન્ય ગેરસમજોને દૂર કરીએ અને જોઈએ કે આ સિસ્ટમની અંદર ખરેખર શું ચાલી રહ્યું છે. એક એવી માન્યતા છે કે દરેક એમ્બેડેડ સિસ્ટમમાં આપણને વાપરવા માટે કોઈ કીબોર્ડ કે સ્ક્રીન તો હોય જ છે. પણ શું આ વાત સાચી છે? ફરી એકવાર જવાબ છે ખોટો. હકીકતમાં 99%થી પણ વધુ એમ્બેડેડ સિસ્ટમ્સ હેડલેસ હોય છે. હેડલેસ એટલે કે એમની પાસે કોઈ સ્ક્રીન કે કીબોર્ડ જેવું કંઈ જ નથી હોતું. એ તો બસ પડદા પાછળ રહીને ચૂપચાપ પોતાનું કામ કરતી રહે છે. જેમ કે આપણી કારનું એન્જિન કંટ્રોલ યુનિટ હોય, વોશિંગ મશીનનો કંટ્રોલર હોય, એસીનું થર્મોસ્ટેટ હોય કે પછી માઇક્રોવેવ ઓવન. આ બધાની અંદર એવી સિસ્ટમ્સ છે જે કોઈ પણ સ્ક્રીન વગર કામ કરે છે. એ બસ સેન્સરમાંથી માહિતી લે છે અને મશીનને આદેશ આપે છે. ચાલો હવે સોફ્ટવેરની વાત કરીએ. શું આપણે એવું માની શકીએ કે આટલી નાની સિસ્ટમ્સને ચલાવવા માટે કોઈ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે OSની જરૂર જ નથી પડતી? અને આ માન્યતા પણ ખોટી છે. હા, સાવ નાની સિસ્ટમ્સ ભલે OS વગર ચાલી જાય, પણ સ્માર્ટ ટીવી જેવી જટિલ સિસ્ટમ્સમાં એક ખાસ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. એને રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે RTOS કહેવાય છે. એનું મુખ્ય કામ હોય છે સમયસર અને ભરોસાપાત્ર રીતે બધા કાર્યો પૂરા કરવાનું. તો આ સિસ્ટમનું કેન્દ્ર શું છે? મોટાભાગના કિસ્સાઓમાં એ હોય છે એક માઇક્રોકન્ટ્રોલર, અને 8051 આ દુનિયામાં એક ક્લાસિક અને ખૂબ જ જાણીતી ચિપ છે જે આ સિસ્ટમ્સના મગજ તરીકે કામ કરે છે. અને જુઓ, આપણા સોર્સ મટીરિયલમાં પણ આ જ વાત પર ભાર મુકાયો છે, જ્યાં 8051ને એક ક્લાસિક ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ નાનકડી ચિપ એમ્બેડેડ સિસ્ટમ્સ માટે કેટલી મહત્વની છે. ચાલો હવે એ સમજીએ કે આ સિસ્ટમ્સની ડિઝાઇન આટલી અલગ કેમ હોય છે. એમને બનાવતી વખતે કઈ બાબતો પર ધ્યાન આપવામાં આવે છે. આ સરખામણી બધું જ સ્પષ્ટ કરી દે છે. જુઓ, ડેસ્કટોપ કમ્પ્યુટરમાં આપણને સ્પીડ અને પરફોર્મન્સ જોઈએ છે, પણ એમ્બેડેડ સિસ્ટમમાં સૌથી જરૂરી વસ્તુ છે વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા. એની કિંમત ઓછી હોવી જોઈએ અને એણે ઓછામાં ઓછી વીજળી વાપરીને વર્ષો સુધી ચાલવું જોઈએ. આ જ એનું મુખ્ય લક્ષ્ય છે. ચાલો એક એવી વાત કરીએ જેમાં મોટાભાગના લોકો ગૂંચવાય છે. જ્યારે આપણે રિયલ ટાઈમ સિસ્ટમ એવું સાંભળીએ ત્યારે શું એનો અર્થ એવો થાય કે એ સિસ્ટમ ખૂબ જ ફાસ્ટ હોવી જોઈએ? ના, એવું જરાય નથી. રિયલ ટાઈમ સિસ્ટમ્સ માટે સ્પીડ કરતાં પણ વધુ જરૂરી છે સમયની પાબંદી. એટલે કે દરેક કામ હંમેશા નક્કી કરેલા સમયમાં જ પૂરું થવું જોઈએ, ભલે એ કામ ધીમું હોય. જેમ કે કારની એરબેગ. એણે અકસ્માત થાય એની ચોક્કસ મિલીસેકન્ડમાં જ ખુલવું પડે. એના માટે સમયસર કામ કરવું એ સ્પીડ કરતાં વધુ મહત્વનું છે. સારું, તો ચાલો હવે આપણી આસપાસની દુનિયામાં નજર ફેરવીએ અને શોધીએ કે આ સ્પેશિયલ કમ્પ્યુટર્સ ક્યાં રહે છે. અને હવે એ સવાલ જે બધાના મનમાં હશે,
આપણા સ્માર્ટફોનનું શું? એ તો હજારો કામ કરે છે. તો શું એનો અર્થ એ થયો કે એ એમ્બેડેડ સિસ્ટમ નથી? જવાબ થોડો જટિલ છે, પણ હા, એ માન્યતા ખોટી છે. સ્માર્ટફોન પોતે એક મોટી એમ્બેડેડ સિસ્ટમ નથી, પણ એ ઘણી બધી નાની સ્પેશિયલાઇઝ્ડ એમ્બેડેડ સિસ્ટમ્સનો એક સમૂહ છે, જે બધી ભેગી મળીને કામ કરે છે. દાખલા તરીકે, આપણા ફોનની અંદર જીપીએસ માટે એક અલગ સિસ્ટમ છે, કેમેરાના ફોટા પ્રોસેસ કરવા માટે અલગ, નેટવર્ક માટે અલગ મોડેમ છે, વાઈફાઈ અને બ્લૂટૂથ માટે અલગ ચિપ છે, અને ઓડિયો માટે પણ એક અલગ પ્રોસેસર છે. આ દરેક પોતે જ એક સ્વતંત્ર એમ્બેડેડ સિસ્ટમ છે. તો આ બધી ચર્ચા પછી હવે આપણી આસપાસની વસ્તુઓને જોવાનો દૃષ્ટિકોણ કદાચ થોડો બદલાઈ જશે. આપણો સ્માર્ટ સ્પીકર, ટીવીનું રિમોટ કે પછી આપણી ડિજિટલ ઘડિયાળ, આ બધું જ આ અદૃશ્ય સિસ્ટમ્સને કારણે શક્ય બન્યું છે. તો હવે સવાલ એ થાય છે કે આપણી આસપાસ જે સાધારણ દેખાતી વસ્તુઓ છે, એમાંથી ખરેખર સૌથી સ્માર્ટ કઈ છે?